ગોર ફરતો હતો ને તો પડી ગયો નીચે ઢગો. ગાંડા વાગશે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો સહેજ બી તબિયત સારી નહોતી. સવારમાં 8 વાગે હોસ્પિટલ જવું પડ્યું, એ જ ઇન્જેક્શન મુકાવવું પડ્યું. પછી આખો દિવસ સારો ગયો, કામ કર્યું ને એમાં પણ આજે કામવાળા બેન નહોતા આવવાના. તો બસ હવે હમણાં ગણપતિ જોવા જઈશું સાંજે, અને ડિનર પણ અમારે બહાર જ છે. અને છોકરાઓની ધમાલ મસ્તી આજે બતાવીએ કન્ટિન્યુ. ગાઈસ અમારા જેનિશભાઈ મસ્ત મજાનો ગણપતિ વિસર્જન કરવા ગયા હતા નીચે, અને તમે જોઈ શકો છો નીચે પણ કેટલી ટ્રાફિક છે. તો ઉપર કેમ આવી ગયો તું? અચ્છા, તારો ફેસ દેખાડવા આવ્યા. તો કોણે કલર કર્યો દીકાને? કોણે કલર કર્યો બેટા? હે ગાઈસ ખુરશી ઉપર ગોર ગોર ફરતો હતો ને તો પડી ગયો નીચે ઢગો. ગાંડા વાગશે. જો આવું કરતા કરતા પડી ગયો, માથું ફૂટી જાય બેટા, એવું નહીં કરવાનું દીકા. અમારા દક્ષુભાઈ પણ જોઈ શકો છો તમે. એ દક્ષુ ઉભો તો રે, અલા જોતો અહીં આવતો. ઓ બાપ રે બાપ, શું ને આટલો બધો કલર લગાવ્યો છે ને ભૈયા. ઉભો રમવા દે ને બેટા. જેનું કશું ના થાય બેટા, રમવા દે. આપ તારા ફ્રેન્ડ છે ને, રમવા દે. ચાલ બેસી જા. ઓકે, લડવા નહીં બેટા, બધાને સાથે રમવાનું. તો ગાઈસ જુઓ આના પેતરા જુઓ. ગાઈસ હું ને દક્ષ ગણપતિ જોવા આવ્યા છે. જેનિશને ખબર જ નથી. જેનિશ ઘરે ચેસ રમે છે એના ફ્રેન્ડ સાથે, અને હું ને દક્ષ ખુલ્લી મારીને ગણપતિ જોવા આવી ગયા. કે દક્ષ જો મસ્ત મસ્ત મોટા મોટા ગણપતિ બતાવું તમને. આ દેખાડાય ને, આ ગણપતિ જો બે સાથે ને. જો ગાઈસ જો કેટલા મોટા ગણપતિ છે, બહુ જ લાંબા ગણપતિ છે. અમારા સાહેબ જો કેવા પોરા થઈને મોબાઈલ જોવે છે. જાને દાક્ષ જેનો નીચે ભૈયો ગયો જમવા, જા જમી આવજા. ફોન મૂકી દે. પપ્પા આવે એટલે હું આવું. હા, બાય બાય. તો બી ખાતો ખાતો જાય. નીચે મસ્ત જમવાનું છે. જા, તારી તંદૂરી રોટી હશે, હશે. જા, બધું હશે નીચે જમી આવે. ના, આલુ સેવ નહીં ખાવાની, નીચે ખાવાની. આખો દિવસ આલુ સેવ, આલુ સેવ, આલુ સેવ. ના, આલુ સેવ નહીં મળે. ના. તો ગાઈસ આજે અમારે નીચે સોસાયટીમાં જમવાનું છે, અમારી બિલ્ડિંગનું. તો હું નીચે જાઉં છું ને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો. એ અહીંયા અમારા નજીક 4 રસ્તા ગણપતિ જોવા આવ્યા છે, તો હું પણ એમને મળવા જાઉં છું. તો ચાલો પહેલાં એમને મળી આવીએ, પછી નીચે ડિનર છે તો નીચે ડિનર કરીએ. દક્ષ જેનિશ તો નીચે ડિનર કરે છે મસ્ત, અને પ્રતિક છે મમ્મીને હોસ્પિટલ લઈ ગયા છે. મમ્મી પડી ગયા હતા ને, તો એમને પગમાં ક્રેક આવી છે, તો પ્રતિક મમ્મીને હોસ્પિટલ લઈ ગયા છે. એ આવે ને પછી અમે બંને સાથે નીચે જમીશું. તો ચાલો પહેલાં હું મારી ફ્રેન્ડને મળી આવું. શું મારે જવું છે પેલા ચાંદની ભાભી 4 રસ્તે આવ્યા છે ને, તો 2 મિનિટ મળી આવું. એમનો ફોન આવ્યો. તું લઈ આય, જા. હું ના લેવા જાઉં. ના, તું લઈ આય. તું આ તો કેવો માણસ છે, માને મોકલાય. માની એ ગયો. હે ભગવાન. જા દક્ષ લઈ આય, મને મોડું થાય છે. તું જમી લેજા, તાર ડીશ લઈ લેજા. તો ગાઈસ પ્રતિક આવી ગયા છે. જો એ દેખાય, છોકરાઓ બી દોડીને મળવા ગયા, મમ્મીને ઘરે મૂકવા જાય છે. ફાઇનલી દક્ષને મારે પૂરીને શાક લઈ આપવું પડ્યું. બોલો, એટલી જીદ કરતો હતો કે તમે જ લઈ આવો, તમે જ લઈ આવો. ફાઇનલી લઈ આવ્યું. લે જલ્દી, ચાંદની ભાભીને મળી આવું. લે જમી લઉં, ચાંદની ભાભીને મળી આવું. લે લે જલ્દી ચાલ. આ બધા મારા ફ્રેન્ડ છે, આ લોકોને હું મળવા આવી હતી. આ કે તું ભાભી, મૈત્રી ભાભી, ચાંદની ભાભી, અને આ પ્રાંશ અમારી ક્યુટ ગર્લ છે. અમારા ક્યુટ ગર્લ છે, હે ને? અરે વાહ. તારા દાંત હજી નહીં આવે બેટા? એવું છે? ઓકે ચાલો તમે જઈએ. બાય બાય. બાય બાય. બાય બાય. ગાઈસ ડિનર છે મસ્ત પનીર
ભાખરી, સમોસા, પાપડ, મંચુરિયન, રબડી અને ખીચડી કઢી હજી બાકી છે. અને અમારા જેનિશભાઈ તો શું ખાવ છો જેનું? પાપડ અને છાશ. પૂરી મેં ખતમ કરી દો. લઈ આવ પૂરી બીજી કા છે? ચાલો તો ગાઈસ મસ્ત જમી લીધું છે. હવે પ્રતિક આખી બિલ્ડિંગના બધા છોકરાઓને મ્યુઝિકલ ચેર રમાડે છે. તો જો મસ્ત રમે બધા. દેવા શ્રી ગણેશા, દેવા શ્રી ગણેશા. ના આ છે. કોણ રહી ગયું? અસિયો બેસી ગયો. અરે આ ખાલી છે. કોણ બાકી રહ્યું? ઓ આ હારી ગયો, આ હારી ગયો. હવે છે ને 2 જણ આઉટ થશે, યાદ રાખજો. એટલે હમણાં બબ્બે કરીએ પછી એક કરીએ, કારણ કે આ ટ્રેન બહુ લાંબી છે. ઓકે 2 આઉટ. ઓકે ચલો સાંભળજો. ચલો ચલો ભાગો. અવાજ બહુ ફેલાય છે. ચાલે હવે આ ચલાવવાની. કોઈ રિટર્ન કોણ આવ્યું? રિટર્ન ચલો 2 જણ આઉટ. આઉટ. આ 2 જણા આઉટ. એ જેનું સંગીત ખુરશી રમાઈ ગઈ એ હજી બાકી છે એવું? તો ગાઈસ મસ્ત જમી લીધું છે, ફ્રી થઈ ગયા છે અને પ્રતિક છોકરાઓ નીચે સંગીત ખુરશી જ રમાડે છે. પણ હું તો થાકી ગઈ ને તો ઉપર આવી ગઈ કેમ કે મારી તબિયત સારી નથી. સવારે પણ ઇન્જેક્શન મુકાઈ આવી હતી. હવે મસ્ત બ્લોગ એડિટ કરીને સૂઈ જાઉં. કાલે પણ બહાર જવાનું છે. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. બાય બાય.